અને 2 કલાકમાં એડિનબ્રા પહોંચી અને તમને મસ્ત એડિનબ્રા સિટી જે દુનિયાનું સૌથી બેસ્ટ સિટી ગણવામાં આવે છે તમને બતાવીશું. આ જે સ્કોટ મોન્યુમેન્ટ છે એ એડિનબ્રાના જે જાણીતા લેખક છે સર વોલ્ટર સ્કોટના યાદમાં બનાવવામાં આવ્યું હતું. 1832માં સર વોલ્ટર કોસ્ટની મૃત્યુ બાદ એમની યાદમાં બનાવેલું છે. જેટલા પણ ઇન્ડિયન્સને મેં પૂછ્યા, જ્યારે યુકેમાં હતો જેટલા લોકોને પૂછ્યું કે ભાઈ સ્કોટલેન્ડ કેવું છે, ભાઈ એડિનબ્રા કેવું છે, તો બધા લોકો કહેતા હતા. એમાંથી એક સિંગલ પર્સન એવો નહીં હોય જેણે એમ નહીં કીધું કે ભાઈ જતા નહીં. અદ્ભુત, મતલબ આવું લોકેશન, આવા તમને સ્ટ્રીટ, એકદમ મતલબ આવી જગ્યા મેં મારા જીવનમાં જોઈ નથી. તો ગાઈઝ, હેરી પોટર આવ્યું એને આઈ થિંક સો 25 વર્ષ થયા, એટલે કે મારો બોર્ન થયો ત્યારે હેરી પોટર આવ્યું હતું મૂવી પહેલો પાર્ટ. અને એ અડધું ઓલમોસ્ટ એડિનબર્ગમાં શૂટ થયું હતું. તો એડિનબર્ગ ત્યારે પણ એવું હતું અને આજે પણ એવું ને એવું જ છે એડિનબર્ગ. જો તમે આ ગલીઓ તમે જોઈ શકો છો. તો ગાઈઝ, મારી પાછળ તમે જોઈ શકો છો આ છે વિક્ટોરિયા સ્ટ્રીટ, જે તમને હું કહેતો હતો કે હું તમને બતાવીશ વિક્ટોરિયા સ્ટ્રીટ. તો જુઓ તમે, તો આ છે વિક્ટોરિયા સ્ટ્રીટ, જ્યાં ઘણા ખરા મૂવી, બોલીવુડ, હોલીવુડ, બધા જ મૂવીના શૂટ અહીંયા થાય છે. આ સ્ટ્રીટ બહુ ફેમસ છે ફોર હેરી પોટર. અહીંયા ધ એલિફન્ટ હાઉસ કેફે છે, જ્યાં તમે કહી શકો કે હેરી પોટરના જે રાઇટર હતા એમણે ત્યાં હેરી પોટર મૂવી કોફીમાં બેસીને લખી હતી. અને અહીંયા છે આખું મ્યુઝિયમ. તમે જો અહીંયા હેરી પોટરને લગતી તમામ વસ્તુ આ મ્યુઝિયમમાં મળી જશે. અને ત્યાં અંદર જવા માટે તમે જો કેટલી લાંબી લાઈન છે. અને 2 કલાકમાં એડિનબ્રા પહોંચી અને તમને મસ્ત એડિનબ્રા સિટી જે દુનિયાનું સૌથી બેસ્ટ સિટી ગણવામાં આવે છે તમને બતાવીશું. આ જે સ્કોટ મોન્યુમેન્ટ છે એ એડિનબ્રાના જે જાણીતા લેખક છે સર વોલ્ટર સ્કોટના યાદમાં બનાવવામાં આવ્યું હતું. 1832માં સર વોલ્ટર કોસ્ટની મૃત્યુ બાદ એમની યાદમાં બનાવેલું છે. જેટલા પણ ઇન્ડિયન્સને મેં પૂછ્યા, જ્યારે યુકેમાં હતો જેટલા લોકોને પૂછ્યું કે ભાઈ સ્કોટલેન્ડ કેવું છે, ભાઈ એડિનબ્રા કેવું છે, તો બધા લોકો કહેતા હતા. એમાંથી એક સિંગલ પર્સન એવો નહીં હોય જેણે એમ નહીં કીધું કે ભાઈ જતા નહીં. અદ્ભુત, મતલબ આવું લોકેશન, આવા તમને સ્ટ્રીટ, એકદમ મતલબ આવી જગ્યા મેં મારા જીવનમાં જોઈ નથી. તો ગાઈઝ, હેરી પોટર આવ્યું એને આઈ થિંક સો 25 વર્ષ થયા, એટલે કે મારો બોર્ન થયો ત્યારે હેરી પોટર આવ્યું હતું મૂવી પહેલો પાર્ટ. અને એ અડધું ઓલમોસ્ટ એડિનબર્ગમાં શૂટ થયું હતું. તો એડિનબર્ગ ત્યારે પણ એવું હતું અને આજે પણ એવું ને એવું જ છે એડિનબર્ગ. જો તમે આ ગલીઓ તમે જોઈ શકો છો. તો ગાઈઝ, મારી પાછળ તમે જોઈ શકો છો આ છે વિક્ટોરિયા સ્ટ્રીટ, જે તમને હું કહેતો હતો કે હું તમને બતાવીશ વિક્ટોરિયા સ્ટ્રીટ. તો જુઓ તમે, તો આ છે વિક્ટોરિયા સ્ટ્રીટ, જ્યાં ઘણા ખરા મૂવી, બોલીવુડ, હોલીવુડ, બધા જ મૂવીના શૂટ અહીંયા થાય છે. આ સ્ટ્રીટ બહુ ફેમસ છે ફોર હેરી પોટર. અહીંયા ધ એલિફન્ટ હાઉસ કેફે છે, જ્યાં તમે કહી શકો કે હેરી પોટરના જે